સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને ભાજપની તૈયારીઓ તેજ બની છે। આજે સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ, જેમાં વોર્ડ નંબર 13 થી 24 સુધીના ઉમેદવારોની સુનાવણી હાથ ધરાઈ। સુરતમાં ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે। બીજા દિવસે નિરીક્ષકોની ટીમ દ્વારા વોર્ડ નંબર 13 થી 24 સુધીના દાવેદારોને સાંભળવામાં આવી રહ્યા છે। ગત રોજ પ્રથમ દિવસે વોર્ડ નંબર 1 થી 12 સુધીના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ। પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી પારદર્શક રીતે થાય તે માટે દરેક દાવેદારને પોતાની વાત રજૂ કરવાની તક આપવામાં આવી રહી છે। સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંતિમ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે। 26 એપ્રિલના દિવસે મતદાન કરવામાં આવશે અને 28 એપ્રિલના દિવસે મતગણતરી કરવામાં આવશે। તેને લઈ છે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે છે તે સેન્સ પ્રક્રિયા કરવામાં આવી રહી છે। તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓ છે તે પહોંચી રહ્યા છે। તેમના કાર્યકર્તા દ્વારા ફોર્મ લઈને છે તે અહીંયા આપવામાં આવી રહ્યા છે અને તમામ લોકોને સાંભળવામાં આવી રહ્યા છે, એટલે કે તમામ ઉમેદવારો છે તે અહીં ઉમેદવારી નોંધાવવામાં આવી રહ્યા છે। ત્યારે આપ વાત કરીએ તો 13 થી લઈને 24ના વોર્ડના છે તે તમામ કાર્યકર્તાઓ છે તે મોજૂદ છે અને અત્યારે હાલ આપ જોઈ શકો છો કે તમામ ઉમેદવારો અત્યારે અહીં મોજૂદ છે। આપણે કેટલીક કાર્યકર્તા સાથે વાત કરીશું। બેન, આપનું નામ જણાવો, કયા વોર્ડમાંથી આપણે દાવેદારી નોંધાવી છે? મારું નામ છે પૂજા પચીગર। હું વોર્ડ નંબર 13 માંથી ઉમેદવારની સીટ ભરી છે અને નમ્ર વિનંતી છે સી આર પાટીલ સાહેબને કે યુવાઓને આપણે આગળ વધવાની તક આપે અને હું સારી રીતે કામ કરીશ અને મારા હાથ નીચે 31 સારા વધારે વ્યક્તિઓને હું ભેગા કરીશ અને સારું કામ કરીને બતાવીશ। કેટલા વર્ષથી આપ પાર્ટી સાથે સંકળાયેલા છો? હું સક્રિય સભ્યમાં 15 વર્ષથી છું અને મારા સાસુ જયશ્રીબેન પચીગર એ આજથી 20 વર્ષથી આપણે ભાજપમાં સારું કામ કર્યું છે। તમને ટિકિટ મળે તો સૌથી પહેલા યુવા તરીકે કયા કામોને તમે પ્રાવધાન આપવા માંગો છો? આપના દેશને જે જરૂર પડશે તે બધા કામમાં હું આવીને ઊભી રહીશ અને સમયસર આવીશ અને હું વોટ પણ જીતીને બતાવીશ। જે પ્રમાણે આપ જોઈ શકો છો કે સૌથી વધારે છે તે યુવાઓ અત્યારે હાલ આપણાને જોવા મળી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી ખાતે કાર્યાલય ખાતે તમામ ઉમેદવારો છે, એટલે તમામ કાર્યકર્તાઓ છે તે ઉમેદવારી નોંધાવવા માટે અહીં ઉપસ્થિત છે અને તમામ લોકો એક જ આશા લઈને આવ્યા છે કે અમને ટિકિટ મળે। પરંતુ અત્યારે હાલ આપ જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટી ખાતે ખૂબ જ જમાવડો જોવા મળી રહ્યો છે। જી સર, આપને દ્વારા પણ ઉમેદવારી નોંધાવવામાં આવી છે, શું કહેશો? હું નિખિલ મદ્રાસી આમ તો ચેમ્બરનો પ્રમુખ છું, પરંતુ ભારતીય જનસંઘથી 1980 થી 16 વર્ષનો તો ત્યારથી આ પાર્ટી સાથે સંકળાયેલો છું અને ત્યારબાદ 1992માં મને ટિકિટ પણ મળી હતી, પરંતુ કોમ્યુનલ રાઇટ્સના કારણે એ ચૂંટણી રદ થઈ હતી। પછી તો પ્રવૃત્તિનો વિકાસ વધતો ગયો। ચેમ્બર ઓફ કોમર્સને મેં મારું નવી નેતાગીરી આપી। નવી નેતાગીરીમાંથી ઘણું બધું શીખ્યો છું ને એટલે હવે એમ થાય છે કે મારે મારા જ્ઞાનનું એક્સપાન્શન કરવું જોઈએ, મારી શક્તિઓનો વિસ્તાર કરવો જોઈએ અને એટલે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં મેં ઝંપલાવવાનો નિર્ણય કર્યો છે અને તેથી ભારતીય જનતા પાર્ટી, કારણ કે મારા લોહીની અંદર ભાજપ છે અને તેથી ભાજપમાંથી જ ઉમેદવારી અને દાવેદારી નોંધાવવાનું પસંદ કર્યું છે। તમને ટિકિટ મળે તો કયા કામોને પ્રાવધાન આપવામાં આવશે? કામો તો એટલા બધા છે, કારણ કે 2047નું સુરતનું હવે સ્વપ્ન જોઈએ છે, એટલે એને માટે વિઝન જોઈએ। એ વિઝન મારી પાસે છે, એ શક્તિઓ મારી પાસે છે અને તેથી એ વિઝનને કામે લગાડીને સુરતની જે સંપત્તિ વધી રહી છે, સમૃદ્ધિ વધી રહી છે, એ દિશાની અંદર મારી પાસે ચોક્કસ ક્લિયર કટ રસ્તો છે કે જેથી શહેરને એ તરફ લઈ જઈ શકાય। એટલે માત્ર પ્રશ્નોની સાથે વિકાસની વાતો પણ હું કરીશ જો મને આ પદ મળે તો। જે પ્રમાણે આપ દ્રશ્યો જોઈ શકો છો કે તમામ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે ને તમામ લોકો અહીં ઉમેદવારી પત્ર ભરવા માટે આવ્યા છે। અત્યારે આપ જોઈ શકો છો અહીં કે સેન્સ પ્રક્રિયા એટલે કે ફોર્મ ભરવાની કામગીરી અત્યારે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે કરવામાં આવી રહી છે। કાર્યકર્તાને સાંભળવામાં આવશે કેટલા વર્ષોથી આ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, તમામ બાબત પર છે તે ધ્યાન રાખવામાં આવશે। તમામનો રિપોર્ટ છે તે પ્રદેશ લેવલ પર મોકલવામાં આવશે અને ત્યારબાદ નક્કી કરવામાં આવશે કે કયા ઉમેદવારોને અહીં ટિકિટ આપવામાં આવે છે। પરંતુ મહત્વની વાત એ છે કે સુરત શહેરમાં 30 વોર્ડ છે અને 120 ઉમેદવારો નક્કી કરવાના છે। તેની અંદર જે ગત રોજની વાત કરે તો 12 વોર્ડની અંદર સેન્સ પ્રક્રિયા કરવામાં આવી હતી, એટલે કે ફોર્મની કાર્યવાહી કરવામાં આવી હતી। તે દરમિયાન છે 48 બેઠકો પર 800 થી વધારે ફોર્મ ભરાયા છે અને આજ રોજની વાત કરીએ તો અત્યારે તો શરૂઆત થઈ છે અને આજે પણ 12 વોર્ડને સેન્સ પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે થઈ રહી છે। હવે જોવાનું એ રહ્યું કે આજે કેટલા ફોર્મ ભરાવામાં આવશે અને કોનું ભાવિ નક્કી થશે।
કારણ કે સુરતની અંદર 120 બેઠકો છે, 120 બેઠકો પર ઉમેદવારો નક્કી કરવાના છે. કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગોરવ, દિવ્યાંગ ન્યૂઝ